ધામરોડ ગામે આવેલ મસ્જિદ અને મદ્રસાના રસ્તાને લઈને વિવાદ વધુ કર્યો છે। જમીન માલિક દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવતા આ મામલો હવે સુરતના માંડવી કોર્ટના દરવાજે પહોંચ્યો છે। ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવાતા મસ્જિદ જમીન હાલ બિનઉપયોગી બની ગઈ છે। ધામરોડ મસ્જિદ મદ્રસા ટ્રસ્ટના અગ્રણી ફૈઝલ યાકુબ દરશાટે આ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે મસ્જિદ અને મદ્રસાની 26 વીઘા જમીનનો સર્વે નંબર આવેલો છે, જેમાંથી સર્વે નંબર 461 અને 446 માંથી મસ્જિદ તરફ જવાનો 12 ફૂટનો ખેતીવાડીનો રસ્તો પસાર થતો હતો। આ રસ્તો વર્ષ 2023માં સામે પક્ષે ખોદી કાઢીને તદ્દન બંધ કરી દીધો છે। ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રસ્તો ફરી શરૂ કરવા માટે ખેતરના માલિક સાથે વાતચીત કરવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ જમીન માલિકે રસ્તો આપવાનો સ્પષ્ટ નિર્ણયો ભરી દીધો છે। રસ્તો બંધ થઈ જવાને કારણે મસ્જિદ આ કિંમતી જમીનનો કોઈ જ ઉપયોગ થઈ શકતો નથી અને તે એમ જ પડી રહી છે। હાલ આ સમગ્ર વિવાદ અંગે સુરતની માંડવી કોર્ટમાં કાનૂની કેસ ચાલી રહ્યો છે। ધામરોડ મસ્જિદ ટ્રસ્ટના ફૈઝલ દરશાટે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે આ અમારો હક છે। મસ્જિદના આ રસ્તાને મેળવવા માટે ટ્રસ્ટ કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે અને તેના માટે છેક સુધી તમામ પ્રકારની કાનૂની લડત લડવામાં આવશે। અમારો મસ્જિદનું ખેતર 26 વીઘાનો નંબર છે અમારો, તેમાં જવાનો રસ્તો 461 અને 446 માંથી જાય છે। તો એ લોકોએ અમારો રસ્તો બંધ કરેલો છે, 2023 થી લોકોએ રસ્તો બંધ કરેલો છે। તો અમારે એ રસ્તો રાબેતા મુજબ ચાલુ કરાવવા અમારે અપીલ છે। અમે એના માટે કેસ બી આગળ કરેલો છે। એમાં માંગરોળ અમારો કેસ ચાલતો હતો, માંડવી કેસ ચાલતો હતો। આગળ અમે ત્યાંથી સુનાવણી અમારી નાની આવી છે, તો અમે આગળ પગલું એના માટે ભરીએ તે પહેલાં એ લોકો અમને આ રસ્તો આપી દે, નહીં તો પછી અમે આગળ એની કાર્યવાહી કરીશું। આગળ એના માટે અમે આગળ જ્યાં જવાનું ત્યાં જઈશું, મતલબ રસ્તો અમે મેળવીને જ રહીશું। રસ્તો અમને જોઈએ। ખેતર માલિકો તો મતલબ કે કેસ ચાલતો છે, એ લોકો ના જ કહેતા છે, એટલે તો કેસ આગળ ચાલી રહેલો છે। હા, એમને પછી આ જે એક ખેતરવાળા છે એમણે તો મતલબ કે રેવાબેન કરીને છે, એમણે રસ્તો આપેલો, એમણે સોગંદનામું કરી આપેલું કે ભાઈ અમારા ખેતરમાંથી એ લોકોનો અડધો રસ્તો જાય છે અને બાજુવાળાના ખેતરમાંથી અડધો રસ્તો જાય છે। સોગંદનામું કરી આપવા પછી એ બેન પણ આવ્યા, હમણાં ફરી ગયા છે કે ભાઈ અમારા ખેતરમાંથી રસ્તો જશે ને, એ લોકો રસ્તો આપે તો અમે આપીશું। એ બેનનું કહેવું એવું છે। બાજુવાળા ખેતરમાં રસ્તો અડધો આપે તો અડધો અમે આપીશું। એટલે 12 ફૂટનો રસ્તો ખેતીવાડીનો લાગે છે, તો અગર રસ્તો નહીં મળે તો અમારે હવે જે મોહમ્મદભાઈ મુલ્લાનું ખેતર છે અને જે સોહેબભાઈ બડાતના જે એ લોકોનું સહિયારું ખેતર છે, એ લોકો તો કાલે પાર્ટી આવે તો કાલે ખેતર વેચી શકે એ લોકો તો, પણ અમારા મસ્જિદનો જે 26 વીઘાનો નંબર છે તો એ તો અમારાથી ના વેચાય, એનું કંઈ થાય નહીં, એ જગ્યા એને અહીંયા રહેવાની છે। તો પછી અમારે મસ્જિદના ખેતરનું કરવું હું? એમ જ રહેવા દેવાનું, અમારે એનું ખેડવાનું નહીં, એને કોઈ ઉપયોગમાં નહીં લેવાનું। ઉપયોગમાં ક્યારે લઈશું? જ્યારે કે રસ્તો હશે ત્યારે અમે ઉપયોગમાં લેશું એને। તો એના રસ્તા માટે અમને અપીલ છે, સરકારથી ખાસ અપીલ છે કે રસ્તો અમને આપે। અને આ લોકોનો ત્રાસ છે અમારા ઉપર। આ બેને ખોદી કરીને રસ્તાનો ઢગલો મારી દીધો છે રસ્તાના ઉપર, કોઈની વાતમાં આવીને। બાકી આજ લગીને બેને સોગંદનામું કરી આપ્યું છે। મામલતદાર અહીંયા સ્થળ પર આવેલા, એમની સાંભે એ લોકોએ સાઇન કરીને સોગંદનામું કરી આપ્યું છે કે ભાઈ અહીંયાથી રસ્તો છે। જૂનો રસ્તો એમાં જોયેલો, જૂના રસ્તાના અમારી પાસે સબૂત છે, અમારી પાસે ફોટા છે, વિડીયો છે। માંડવી પ્લાનના અંદર અમારું આપણે પેનડ્રાઈવ છે, પેનડ્રાઈવના અંદર બધું અંદર સામેલ જ છે અંદરમાં।